રાષ્ટ્રીય કક્ષાની શાળા સ્પર્ધાઓમાં U14ની ગર્લ્સ ટીમે હેન્ડબોલમાં કાંસ્ય પદક હાંસલ કરી ગુજરાતનું નામ રોશન કર્યું છે। આ ટીમમાં નર્મદા જિલ્લાની દીકરી સાંજના વી વસાવા પણ સામેલ હતી। નર્મદા જિલ્લામાં DLSS અંબુભાઈ પુરાણી શાળામાં અભ્યાસ કરતી દીકરીએ રમત ક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપી નર્મદા જિલ્લાને ગૌરવવંતી થવાનો અવસર પ્રદાન કર્યો છે। આ પ્રસંગે રાજપીપળા અબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને નાની બેડવાણ પ્રાથમિક શાળા પરિવારે દીકરીનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું છે। ડેડિયાપાડાના નાની બેડવાણની દીકરીએ સાબિત કરી બતાવ્યું છે કે જો મંચ મળે તો આકાશની નવી ઊંચાઈઓને આંબવા માટે હું તૈયાર છું। વડાપ્રધાનના સક્ષમ નેતૃત્વ હેઠળ ભારતનું ભવિષ્ય અભ્યાસની સાથે રમત ક્ષેત્રે રુચિ દાખવી રહ્યા છે। નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની દીકરીઓએ રમત ક્ષેત્રે પોતાની પ્રતિભાવથી નવી ઊંચાઈઓ હાંસલ કરવા તત્પર છે। કહી શકાય કે રમત ક્ષેત્રે ગુજરાત સહિત નર્મદાનું ભવિષ્ય ઘડાઈ રહ્યું છે। શાળા પરિવાર તરફથી ખેલાડી દીકરીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળા નાની બેડવાણના આસિસ્ટન્ટ શિક્ષક છું। આજે અમારી શાળાનો સ્થાપના દિવસ છે। સાથે સાથે અમારી શાળામાંથી આજે એક આનંદનું અને ગૌરવવંતું એક આજે જે શીર છગું ઉમેરાયું છે એવા રાષ્ટ્રીય સ્તરે હેન્ડબોલ કન્યા અંડર 14 કન્યા સ્પર્ધામાં આજે અમારી દીકરીએ આજે બ્રોન્ઝ મેડલ મેળવેલ છે અને જેઓ આજે DLSSમાં અભ્યાસ કરી રહ્યા છે છતાંય અમારું નાનકડું ગામ અને જ્યાં મેદાન પણ નથી ત્યાં મેં પાયાનું કામ કરી અને મને એની પાછળ પાયાનું કામ કરવા માટે જે અવસર મળ્યો અને આજે એણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે એ મારા માટે ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો દિવસ છે અને મને ખૂબ આનંદ થાય છે કે સાજનાબેને આજે બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને મને એના ઘડતર માટે મને આજ ચાન્સ મળ્યો। હું વસાવા સાજનાબેન તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય શાળા રમોત્સવમાં અંડર 14 ગુજરાત હેન્ડબોલ ગેમમાં બ્રોન્ઝ મેડલ જીતી છું। તે બદલ હું પ્રાથમિક શાળા નાની બેડવાણ તથા મારા પાયાના કોચ શાંતિલાલ ગુરુજીનો આભાર માનું છું તથા જે અગવડોમાં મારી તાલીમ થઈ તેવી અગવડોમાં ભવિષ્યમાં આ શાળાના ખેલાડીઓને ન પડે તેવી આશા રાખું છું। આ જીતનો શ્રેય મારા પરિવાર તેમજ પ્રાથમિક શાળા નાની બેડવાણના ગુરુજનો તથા DLSS નર્મદાને આપું છું। દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા।